ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અમુ કાઠિયાવાડી બ્લોગ ચેનલ. જય સિયારામ. તો ચલો, ગઈકાલે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે આપણે Q&A કરીએ. તો તમારા સરસ મજાના સવાલો મારા સુધી પહોંચી ગયા છે. એના હવે આન્સર આપવા માટે હું આવી ગઈ છું. તો ચલિએ શરૂ કરતે હૈ. ચલો, તો પેલો સવાલ છે, ઇફ યુ કુડ મૂવ ટુ એની સિટી ટુમોરો, વેર વુડ ઇટ બી એન્ડ વાય? તો પેલા હું એક વાત કહી દઉં કે હું અત્યારે રહું છું અમદાવાદમાં. બેઝિકલી હું છું જુનાગઢની, કાઠિયાવાડમાં જન્મ ને કાઠિયાવાડની છું, કાઠિયાવાડી જ છું. એટલે જો મારે ફરીથી સિટી બદલવાનો મોકો મળે આવતીકાલે જ, તો હું જુનાગઢ જ પસંદ કરીશ. ગિરનાર છે, પહાડો છે, દરિયા કિનારો નજીક છે, જંગલ છે અને એશિયાટિક લાયન છે, જે આખા એશિયામાં ક્યાંય નથી, આપણી પાસે છે. તો એ જુનાગઢની હવા, એ કાઠિયાવાડી બોલી, એ કાઠિયાવાડી લોકો, ત્યાંનો આવકારો ને એ બધું એટલું સરસ છે કે મને જો આવતીકાલે મૂવ થવાનું થાય કે બીજા સિટીમાં, તો નો ડાઉટ હું જુનાગઢને જ પસંદ કરીશ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે મારો સવાલ એ છે કે ગરમીમાંથી હવે વરસાદ ક્યારે આવશે? ગરમીમાંથી વરસાદ કેમ આવે? ગરમી પડે તો વરસાદ આવે. ગરમી પડે, તડકો પડે તો દરિયામાંથી વરાળ જાય, વરાળના વાદળ બંધાય અને પછી એ વરસે. તો હવે ક્યારે છુટકારો મળે એ તો હું કહી ના શકું, કારણ કે હું તો આંબાલાલ નથી, બરાબર? એટલે ટૂંક સમયમાં થોડીક ગરમી સહન કરી લ્યો, 15 જૂન પછી વરસાદ થશે જ. ચલો, થર્ડ ક્વેશ્ચન, તમને તમારા ફ્રી ટાઈમમાં શું કરવું ગમે અને બધાને મને ફોલો કરવાનું કયો ઇન્સ્ટાગ્રામ પર? તો મને મારા ફ્રી ટાઈમ પર ફ્રી રહેવું ગમે, બીજું કંઈ કરવું ના ગમે. અને હા, વેદાંત કાલેના છે એને બધા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટીલાવત મયુર બ્લોગ, જે યુટ્યુબમાં સારો એવો એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર એ સરસ મજાની રીલ્સ બનાવે છે. તો એને સવાલ કીધો છે કે જુનાગઢ ક્યારે આવવાના છો મેમ? અને જુનાગઢનો બ્લોગ જોવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું, પણ ક્યારે? તો 1-2 વીક પછી જુનાગઢ આવીશ અને જેટલો ટાઈમ રોકાઈશ, કોશિશ એવી કરીશ કે જુનાગઢની 1-2 જગ્યાનું કવર કરું મારા બ્લોગમાં અને બધાને બતાવું, કારણ કે હું ખૂબ એક્સાઇટેડ છું, કારણ કે જુનાગઢની આસપાસ એટલી બધી જગ્યાઓ છે કે તમે એને રિપ્રેઝેન્ટ કરી શકો તમારા બ્લોગમાં. તો હું પણ એવી ટ્રાય કરીશ કે એકાદ બ્લોગ બનાવું. તો 1-2 વીક પછી પાક્કું. ભલે જુનાગઢમાં તડકો હોય, હું ક્રિકેટ રમવા જાઉં છું બપોરે 2 થી 3. વાહ ભાઈ, બહુ સારું કહેવાય, બ્રાવો. નિમિત બારૈયા, આ કોઈ સવાલ નહોતો, આ તો તે મને કીધું. ભલે ભલે રમો, મજાક. છીનો પ્રશ્ન પૂછ્યો છે ધ રેબલ કિંગ, શું લાગે મેમ ફર્સ્ટ ટ્રેન ક્યારે આવશે? આંબાલાલની જેમ આપ શું કહેવા માંગશો? હું આંબા પટેલ હોત તો અહીં થોડી બેઠી હોત, બ્લોગ થોડી બનાવતી હોત. જો ભાઈ, મન નથી ખબર વરસાદ ક્યારે આવશે, પણ હા, 15 જૂનની આસપાસ છે. 15 જૂને ચોમાસું બેસી જાય એટલે એની આસપાસ વરસાદ થવો જોઈએ. ના થાય તો તમારા ને અમારા ભાઈ, ને થાય તો તમારા ને અમારા ભાઈ. અમદાવાદમાં કેટલા ટકા તાપમાન છે? જો ભાઈ, હમણાં તો અમદાવાદમાં રેડ એલર્ટ છે. 43-45 તો નોર્મલી હોય જ છે, ક્યારેક ક્યારેક તો 50 પહોંચવાની વાત કરે છે. હજુ 50 પહોંચ્યું નથી, પણ 45 એટલે બહુ કહેવાય. અહીંયા રેવાતું જ નથી. બપોરે તો વાત જ ભૂલી જાવ. અડધી રાત સુધી બધું તપતું જ હોય છે, ક્યાંય નીકળાતું નથી. એટલે તાપમાનની અમદાવાદમાં વાત પૂછવી જ નહીં, પારો ફાટે એવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે ચિંતન, કે તડકામાં એસી વગર કેટલા મિનિટ રહી શકો? તડકામાં કોણ એસી લઈને જાય મને કહો? કારમાં હોય, રૂમમાં હોય, ઓફિસમાં હોય એસી, તડકામાં હોય કોઈ દી એસી? હું તો તડકામાં એસી વગર ના. નેક્સ્ટ ક્વેશ્ચન ફરીથી ચિંતનનો જ છે, હીટમાં પણ તમારું સ્માઇલ કેમ ફ્રેશ રહે છે? હાઉ સ્વીટ. હીટમાં તો કોઈનું સ્માઇલ ફ્રેશ ન રહે, અને અત્યારે મારું સ્માઇલ ફ્રેશ રહે છે એનું કારણ છે એસી. એસી ચાલુ છે, ઠંડક છે એટલે ફ્રેશ ફ્રેશ. પછીનો સવાલ પૂછે છે શ્યામ આયર, કે હવે કોઈ જગ્યાએ ભણાવવા જાવ કે તમને બધાને ભણાવી લીધા ને એટલે એકદમ ધરાઈ ગઈ. અહીંયા હું કોઈને ભણાવવા નથી જતી, પણ મોકો મળશે તો ભણાવવા જઈશ પાઠ. તન્વી પૂછે છે, ઇન્સ્ટાગ્રામમાંથી ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ? નો, ઇન્સ્ટાગ્રામ ક્યાં ઇન્કમ આપે છે? હવે થોડું થોડું કંઈક ફીચર્સ નવા આવ્યા છે, બાકી ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા નહોતા મળતા કોઈને, પણ હવે શરૂ થશે એવું કે છે. હજુ ક્યાંયથી પૈસા મળતા નથી, હજી તો મારા ખર્ચે બધું કરું છું. મળશે ત્યારે હું બધાને કીધા વગર થોડી રહીશ. પુલકિત કરંગિયા, અત્યાર સુધીમાં કેટલા લોકોનું લોહી પીધું છે? ये कोई सवाल है? मैं इंसान हूँ, चुड़ैल थोड़ी हूँ कि खून पीऊंगी. हाँ, लेकिन अभी मन कर रहा है पीने का, 5-6 दिनों में पीने आ जाऊंगी, देखना आप. नेक्स्ट क्वेश्चन दिव्या वाजा,
શું એક છોકરીએ 14-15 યરથી કમાવાનું ચાલુ કરી દેવું જોઈએ? મે બી હા, કોઈ સોર્સ છે કમાવાનો, તમારી અંદર કોઈ આવડત છે, આઈડિયા છે, ક્રિએટિવિટી છે, તો યસ યુ કેન અર્ન યોર ઓન મની. ગોલું મોલું અર્ચના પૂછે છે કે તમે જુનાગઢ ક્યારે આવશો? આગળ કહી દીધું છે કે 1 કે 2 વીક પછી હું જરૂર જુનાગઢ આવીશ અને મારા બધા સ્ટુડન્ટને હું જરૂરથી મળીશ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે મેમ હમણાં જ તમારો બર્થડે ગયો, તમારી ઉંમર કેટલી છે? હે? એવું કહેવાય છે કે પુરુષને એની સેલેરી ને સ્ત્રીને એની ઉંમર ક્યારેય ના પૂછવી. બટ મને કહેવામાં કાંઈ વાંધો નથી. મારા 35 વર્ષ પૂરા થયા ને 36મું ચાલુ થઈ. પછીનો પ્રશ્ન મંથન પૂછે છે કે આ ઉખાણાનો જવાબ આપો. એલા ટીચર હું છું કે તું ભલે ટોપર રહ્યો, મને કેમ ઉખાણું પૂછે છે? સફેદ ખેતર કાળું બી હાથથી વાવો મોઢેથી લો. બહુ જૂનો ઉખાણો છે, બચ્ચાઓને આવડતો હોય. સફેદ પાનું ને એમાં કાળા અક્ષર લખેલા, હાથેથી લખીએ ને મોઢેથી વાંચીએ. આવા ઉખાણા હોય. કંઈક સારા પ્રશ્નો પૂછ ને, ટોપર છો, કેવા કેવા સવાલ હશે તારા મનમાં, એવા કંઈક પૂછ ને, તું એના આન્સર આપો. ઉખાણું પૂછીને બેઠો, એ પણ જૂના જમાનાનું. તો Q&A का सेगमेंट यहीं पे होता है खत्म. બધા લોકો સાથે હજી એટલી બધી ઇન્ટરેક્ટ નથી થઈ, એટલી બધી વાયરલ પર્સન નથી, એટલી મોટી કઈ સેલિબ્રિટી હું નથી કે બધા મને સવાલ કરે. તો જેટલાએ પણ મારી આ વાતને એપ્રિશિએટ કરી છે અને મને સવાલ પૂછ્યા છે, તો મને ખૂબ જ મજા આવી ગઈ આન્સર આપવાની. આઈ હોપ કે તમને પણ મજા આવી હશે. હવે આગળનો હું કેવો એવો વિડીયો બનાવું કે તમને બધાને ગમશે? શું વિડીયો મારે બનાવવો જોઈએ? શું કોઈ ચેલેન્જ એક્સેપ્ટ કરવી જોઈએ? કોઈ એવી જગ્યા મારે બતાવવી જોઈએ? તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા કોઈ સજેશન હોય તો મને જણાવજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એનો રિવ્યુ પ્લીઝ 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 કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને થેન્ક યુ સો મચ મારો વિડીયો એન્ડ સુધી જોવા માટે. ટાટા, બાય બાય, શુભરાત્રી, જય સિયારામ, બાય બાય.